हमारे क्यों पड़ेगी ऐसी वजह से पैसे क्या दीजिए मैं ऊपर के ऐसा नहीं ना पैसा तो दी देवा है ना હું હનીફ કાદર કોડી મુસ્લિમ અગ્રણી મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મમાં વર્ષના આ રમજાનનો માસ ગણાય છે. જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની તરાવી નમાજ દરેક મસ્જિદોમાં થાય છે. 20 રકાતની નમાજ હોય છે. નમાજ પઢી અને પછી રાત્રે લોકો કુરાન શરીફની તિલાવતો કરે છે અને શેરીના ટાઈમે પોતે જમી કરી અને 5 સવા 5 ના વખતે રોજો બંધ કરે છે અને સતત 14 કલાક સુધી કોઈ પણ જાતનો પાણી જમવાનો કે થૂક પર ઉતારતા નથી અને 7:15 વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે. આ માસમાં જેટલા રોજા રાખીએ એટલા ઓછા છે, કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પઢો કે જે કંઈ પણ તમે પુણ્યના કામ કરો એના કરતા રમજાનમાં જે કાર્યો કરો એને 70 ગણો સવાબ મળે છે. એટલે માણસો હોંશે બધા રોજા રાખતા હોય છે. એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી. નાની ઉંમરથી લઈ અને વયોવૃદ્ધ માણસો બૈરાઓ પર આ રોજો રાખી શકે. આજે ઉપલેટામાં કુલસુમબેન ઇબ્રાહીમભાઈ પઠાણ છે, જે આપણા સુખનાથ શેરી પાસે રહીએ છે, સુખનાથ રોડ ઉપર રહીએ છે. તેઓની ઉંમર માશાઅલ્લાહ 85 વર્ષની ઉંમર છે, છતાં 30 પહેલા રોજાથી લઈને 30 રોજા રાખેલ છે. જે આટલા વર્ષોથી રોજાના નમાજ પડતી એટલે જ આપણે આની ઉંમર આટલા સુધી પહોંચી શકે છે. નહીં તો અત્યારેના જમાનામાં 60-65 વર્ષ તો ઘણા બધા થઈ જાય, છતાં પણ આવા પુણ્ય કર્યા હોય એટલે આનો આ લાભ મળે છે. ને આપણે પણ દુઆ કરીએ કે અલ્લાહ પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમજાનમાં પાછા રોજા રાખે. अस्सलाम वालेकुम। मारू नाम अशोक इब्राहिम पठाण अमे કેટલા વર્ષથી ઉપલેટામાં રહીએ છીએ। મારી મમ્મી છે એ કેટલા વર્ષોથી રોજા કરે પણ હમણાં ઘણા ટાઈમથી 30 રોજા પૂરા કરે છે અલ્લાહના રસૂલના કરમથી। એની ઉંમર છે 85 વર્ષે। આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવા ઉંમરની તાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા। 30 રોજા પૂરા કરે છે 2-3 વર્ષથી। અલ્લાહની દુઆ કરે, એના રોજા કબૂલ કરે, એ સૌ માટે દુઆ કબૂલ કરે અલ્લાહની। પઠાણ ઉપલેટાના રહેવાસી હું 2 વર્ષથી 30 રોજા રહું છું। કેટલા વર્ષથી તો રોજા રહું છું। ખુદા રસૂલની ઇબાદત કરું છું। અલ્લાહ રસૂલ સૌનું સારું કરે, હિન્દુ મુસલમાનનું સારું કરે। હવે બોલો।